અને આજે આપણે નીકળી ગયા છીએ રામાપીરના ટેમ્પલે જવા, મતલબ મંદિરે જવા, જે અહીંયાથી દૂર છે 9 કિલોમીટર. અમે ઘરેથી નીકળી ગયા છીએ અને સવારના વાગ્યા છે 9 વાગે નીકળ્યા છે, એટલે અમને ઘણો પણ સમય પણ વીતી જશે. અને અમારી વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે હવે નીકળીશું અને ટાઈમ વેસ્ટ કર્યા વગર આ વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ ત્યાંથી તો ઘરેથી પણ, અને આ બંને મજાક કરતાં કરતાં આગળ ચાલી રહ્યા છે અને હું એમની પાછળ ચાલી રહ્યો છું. અને તમે જોઈ શકો છો કે પવન પણ આવી રહ્યો છે અને હજુ પણ આપણે ગામમાં જઈને ક્રિશને પણ લેવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા અને ગામમાં પહોંચવા થયા છીએ. અને ફિલહાલ તમે જોઈ શકો છો કે ખેતરોમાં કેવી હરિયાળી છે, તમે જોઈ શકો છો. અને આ બંને આગળ મજાક કરતાં કરતાં ચાલી રહ્યા છે અને હું એમની પાછળ ચાલી રહ્યો છું. અને ગામનું ટાવર તમને દેખાતું હશે તો અમારા ગામનું ટાવર સામે છે. અને હજુ પણ આપણે ઘણો રસ્તો કાપવાનો છે, લગભગ 1 કિલોમીટર જેટલો રસ્તો આપણે કાપી દીધો છે. અને ગામમાંથી આપણા ભાઈ ક્રિશને પણ સાથે લેવાનો છે. તો મિત્રો હજુ પણ આપણે ઘણું ચાલવાનું છે, તો અમારા મહેનત માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ક્રિશભાઈ પણ આવી ગયા છે ને અમારા શંકરનું મંદિર છે. તો મિત્રો ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને ડેરીથી આગળની તરફ આવી ગયા છે ને અમારું નકળંગ મંદિર અહીંયાથી તમને હું દેખાડું. તો બંને આગળ ચાલી રહ્યા છે ને અમારું નકળંગ ભગવાનનું મંદિર પણ આગળ જ છે, તો તમને હું દેખાડી દઉં. અને ટૂંક જ સમયમાં આવી ગયા અને આ છે અમારું નકળંગ ભગવાનનું મંદિર, તમે જોઈ શકો છો. અને બાકી તો રિક્ષાઓ પડી છે. મિત્રો આપણે શ્રી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો પાછળની સાઈડ હનુમાનજીનું મંદિર છે. કીધું આવા ચાલો અમને બતાવી દઈએ આપણા દર્શકોને. તો આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. અને તમને બતાવી દઉં, અહીંયા હનુમાન ચાલીસા લખેલી પણ છે. અને જેટલું પણ દરવાજો ખોલ્યો છે અને આપણે બધા અંદર જઈશું, દર્શન કરીને ચાલશું. કારણ કે જે ભગવાનને આપણે આપણા પૂજ્ય ભગવાન છે એટલે હમણાં દર્શન તો કરવા જ પડે. બોલો શ્રી હનુમાન દાદાની જય. હનુમાન દાદા ત્યાં પહોંચી ગયા છે અને જેમને પણ તિલક કરવું પણ કરી દેજો. હા ભાઈ, આ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. અને બાજુમાં તમે જોઈ શકો છો ને, તો અહીંયા હનુમાન ચાલીસા પણ લખેલી છે, તમે જોઈ શકો છો. બોર્ડ આખું બનાવેલું છે. તો આની પાછળની સાઈડ પણ તળાવ છે, તમને હું બતાવું તો તમને તળાવ પણ બતાવું છું. તો આ છે મિત્રો તળાવ છે, તમને દેખાતું છે ખાસ કરી અહીંયા તળાવ છે. અને તળાવમાં ચોમાસાનું પાણી એકઠું થાય છે. અને અહીંયા પણ આ રીતનું મંદિર બનાવેલું છે. તો મિત્રો આપણે હજુ ચાલવાનું છે, તો આપણે આગળ ચાલીએ. સ્વેટર પહેર્યું હતું ત્યારે આપણને ઠંડીનો અનુભવ, ગરમીનો અનુભવ થતો હતો. અને જેવું આપણે સ્વેટર કાઢ્યું અને એવી ઠંડી આવે છે ને યાર, ના પૂછો તમે. ઠંડી આવે છે ને, પહેલા સ્વેટર પહેર્યું હતું ત્યારે શું થતું હતું? હા ભાઈ, સ્વેટર કાઢ્યું ને એવી ઠંડી આવવા માંડી. તો ઠંડી આવે છે પણ હવે અમે સ્વેટર નહીં પહેરીશું અમે, કારણ કે એવું વિચાર્યું છે સ્વેટર જ પહેરી નતા આયા. પણ હવે અમે સ્વેટર નહીં પહેરીશું કારણ કે અમારે સ્પીડથી ચાલવું પડશે, કારણ કે હજુ પણ આપણે 4 કિલોમીટર જેવો રસ્તો કાપવાનો છે. તો આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ અને હવે ખાલી 2 કિલોમીટર બાકી છે. 2 કિલોમીટરમાં આપણે પહોંચી જઈશું રામાપીરના મંદિરે. અને 2 પાર્ટ થશે આનો. આ પાર્ટ 1 છે. પાર્ટ 1માં આપણે રામાપીરનું મંદિર દેખાડશું અને પાર્ટ 2માં આપણે જવાનું છે ભીલડી મેળામાં. મેળાનું નામ શું છે? ઓદમનો મેળો. તો પાર્ટ 2 માટે કોમેન્ટ પણ કરી દેજો. જે રામાપીરના મંદિર તમે જોઈ શકો છો, પાછળની સાઈડ તમને મંદિર દેખાતું હશે. અને હજુ આપણે મંદિરમાં જઈને દર્શન કરવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અગરબત્તી જઈને લેતા અગરબત્તી અને અમે દર્શન કરીએ. સરળતાથી આવજે, રસ્તો ક્રોસ કરીને ધ્યાનથી કરજો. અમે જઈ રહ્યા છીએ મંદિરની અંદર, એન્ટ્રી થઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો છત્રાલાનું બોર્ડ પણ મારેલું છે. અને અહીંયાથી ભીલડી છે, ખેટવા, બોરડા, સદરપુર અને છત્રાલાનું બોર્ડ પણ મારેલું છે. અને આ રામાપીરના મંદિરે આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. બોલો જય બાબારી. અને પહોંચી ગયા મંદિરમાં. તો મિત્રો આપણે મંદિર પહોંચી ગયા છીએ અને રામાપીરની દયા છે તો આપણે જરૂર આગળ આવીશું. તમે જોઈ શકો છો મંદિર આપણે બનાવેલું છે, તમે દેખાડી દેજો મંદિર. અને અહીંયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં. અને હવે આપણે અગરબત્તી કરીએ, કારણ થોડા શૂટ લઈ રહીએ. હું અગરબત્તી કરી દઉં, દીકરો આવી જાવ. અરે આખો મોમેન્ટ લઈ લેજો, બંધ કરી દે, રિઝલ્ટ કરી દે.
તો મિત્રો આ તો પાર્ટ 1 જેમાં તમે અમને રામાપીરનું મંદિર અમે તમને બતાવી દીધું. હવે અમે જઈ રહ્યા છીએ મેળા કોદમના મેળામાં. તો મિત્રો તમારે ફક્ત એટલું કરવાનું છે, પાર્ટ 2 આવશે એના માટે ફક્ત કોમેન્ટ કરી દેવાનું છે પાર્ટ 2 અને અમે પાર્ટ 2 નાખી